નમસ્તે વહાલા બાળકો તથા શિક્ષક મિત્રો, ડિઝાયર એજ્યુકેશનમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. ડિઝાયર એજ્યુકેશનમાં આજે આપણે ધોરણ 12 અર્થશાસ્ત્ર વિષયની અંદર જે ચેપ્ટર નંબર 8ની શરૂઆત કરી છે, કૃષિ ક્ષેત્ર, એની અંદર એક ખૂબ જ મહત્ત્વના ટૉપિકની ચર્ચા આજે કરવા જઈ રહ્યા છીએ. વિભાગ ઈ 5 માર્કના લોંગ ક્વેશ્ચનની અંદર તમને ખૂબ જ અગત્યનો પ્રશ્ન જે તમને પૂછી શકાય છે એ પ્રશ્ન છે, નીચી ખેત ઉત્પાદકતાના કારણો જણાવો. તો એ નીચી ખેત ઉત્પાદકતાના જે કારણો છે એમાં 3 પરિબળોની સમજૂતી મેળવવાની છે. એમાંથી પહેલા પરિબળ સંસ્થાકીય પરિબળોની સમજૂતી આપણે આ વિડીયોની અંદર સમજૂતી મેળવીશું. તો શરૂઆત કરતાં પહેલાં આપણે જો યુટ્યુબ ચેનલની અંદર તમે આજે કોઈ નવા હો તો સૌથી પહેલાં યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બેલ આઇકોન દબાવી દો. વિડીયો અંત સુધી જોજો, તમને મુદ્દો ખૂબ સરસ રીતે સમજાઈ જશે એવી મારી ખાતરી છે. છતાં વિડીયો ગમે તો લાઇક કરજો, વધુને વધુ શેર કરજો અને હા, કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ અચૂક કરશો. તો શરૂઆત કરીએ છીએ આજે નીચી ખેત ઉત્પાદકતાના કારણો. ભારત ખેતી પ્રધાન દેશ છે, છતાં આપણા દેશમાં ખેતી સંલગ્ન ઘણી બધી સમસ્યાઓ પ્રવર્તે છે. જે સમસ્યાઓ પૈકીની એક સૌથી મોટી સમસ્યા એ નીચી ખેત ઉત્પાદકતાની છે. એટલે કે ભારત દેશની અંદર ખેતીનું મહત્ત્વ ઘણું બધું છે, છતાં પણ આપણા દેશની અંદર ખેતીને લગતી ઘણી બધી સમસ્યાઓ છે. એમાંની એક સમસ્યા કે આપણા દેશની જે ખેતીની ઉત્પાદકતા છે એ નીચી જોવા મળે છે. ખેત ઉત્પાદકતા વાસ્તવમાં પ્રતિ હેક્ટર થતા ઉત્પાદન અથવા હેક્ટર દીઠ થતી આવકના સંદર્ભમાં માપવામાં આવે છે. 1 હેક્ટર એટલે કે 6.25 વીઘા જમીન, કે એટલી જમીનની અંદર ઉત્પાદન ઓછું થવું અથવા તો એમાંથી આવક ઓછી થવી, એને રીતે ખેત ઉત્પાદકતા માપવામાં આવે છે. જો વિશ્વની સાથે વાત કરીએ તો વિશ્વના સ્તરો કરતાં ભારતની હેક્ટર દીઠ ઉત્પાદકતા આવક અને ઉત્પાદનની દ્રષ્ટિએ ખૂબ નીચી જોવા મળે છે. જે માટેના જે કારણભૂત પરિબળો છે જે નીચે મુજબ છે. પહેલું છે સંસ્થાકીય પરિબળો, બીજું છે ટેકનોલોજીકલ પરિબળો અને ત્રીજું છે અન્ય પરિબળો. એમાંથી આ 3 પરિબળો પૈકી આપણે પહેલા પરિબળ સંસ્થાકીય પરિબળોની વાત શરૂ કરીશું. તો જોઈએ સંસ્થાકીય પરિબળો. કે ભારતના જે ખેડૂતો જે સંસ્થાકીય માળખામાં રહીને ખેતી કરે છે તેને અસર કરતા જે ભૌતિક, સામાજિક, આર્થિક અને કાયદાકીય પરિબળોને સંસ્થાકીય પરિબળો કહેવામાં આવે છે. એટલે કે ભારતના ખેડૂતોને અસર કરતા જે પરિબળો છે એ પરિબળોને સંસ્થાકીય પરિબળો તરીકે ઓળખવામાં આવે છે. ભારતમાં આવા પરિબળો ખેતી માટે અવરોધરૂપ હોય અને ખેતીનો વિકાસ સતત ઓછો અને નિમ્ન સ્તરનો રહ્યો છે, જેથી ભારતની જે ખેતીની ઉત્પાદકતા છે એ નીચી જોવા મળે છે. આ સંસ્થાકીય પરિબળોની જો વાત કરીએ તો અંગ્રેજોએ દાખલ કરેલી જમીન મહેસૂલ ઉઘરાવવાની પ્રથા, જેમાં જમીનદારી પ્રથા, મહાલવારી પ્રથા, રૈયતવાળી પ્રથા, આ ઉપરાંત ખેત ધિરાણની સવલતો, ખેત પેદાશની વેચાણ વ્યવસ્થા, વાહન વ્યવહારની સવલતો અને જમીન માલિકીની પ્રથા વગેરે જેવા પરિબળોનો સમાવેશ થાય છે. તો આવા પરિબળો જે છે જે આપણા ખેતીને અવરોધક છે અથવા નકારાત્મક હોવાને કારણે ભારતની જે ખેતીની ઉત્પાદકતા છે એ નીચી જોવા મળે છે. તો જોઈએ એની અંદર સંસ્થાકીય પરિબળોની અંદર મુદ્દાની વાત કરીએ છીએ તો પહેલો મુદ્દો છે જમીન મહેસૂલ ઉઘરાવવાની પ્રથા. તો આપણા દેશની અંદર જે જમીન મહેસૂલ ઉઘરાવવાની પ્રથા છે એને કારણે પણ આપણા દેશમાં ખેતીની ઉત્પાદકતા નીચી જોવા મળે છે. તો શરૂઆત કરીએ છીએ કે ભારત દેશ આઝાદ થયો ત્યારે દેશમાં જમીનની અંદર મહેસૂલ ઉઘરાવવાની 3 પ્રથા પ્રચલિત હતી, જેમાં જમીનદારી પ્રથા, મહાલવારી પ્રથા અને રૈયતવાળી પ્રથા. આ 3 પ્રથાની અંદર જમીન મહેસૂલ ઉઘરાવવામાં આવતું હતું. આ પ્રથાઓમાં જમીન પર જે ખેતી ગણોતિયા અથવા તો જમીન વિહોણા જે ખેત મજૂરો હતા એની પાસે ખેત મજૂરો દ્વારા આ ખેતી કરાવવામાં આવતી હતી. અને આ 3 પ્રથામાં માત્ર જમીન પરનું ભાડું અથવા તો મહેસૂલ ઉઘરાવવાની જુદી જુદી પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવતો હતો. તેમાં જમીનદારો કુલ ઉત્પાદનનો એક મોટો ભાગ ભાડા સ્વરૂપે ઉઘરાવતા અથવા તો ખેડૂતો પાસે જીવન નિર્વાહ પૂરતું થઈ શકે તેટલું ઉત્પાદન રહેવા દઈ બાકીનું બધું જ વધારાનું ઉત્પાદન તેઓ ફરજિયાતપણે લઈ લેતા. આ જે 3 પ્રથા છે એ 3 પ્રથાની અંદર જમીનદારો જે ખેત મજૂરો કરતા હોય મજૂરી, એની પાસે માત્ર પોતાનું જીવન નિર્વાહ થઈ શકે એટલું જ ઉત્પાદન રહેવા દેતા, બાકીનું બધું જ ઉત્પાદન તેની પાસેથી ભાડા સ્વરૂપે ઉઘરાવી લેતા હતા. જેના કારણે ખેતી કરતા વર્ગને
ખેત ઉત્પાદન વધારવામાં રસ ન હતો. સ્વાભાવિક છે કે જો જેટલું વધારે ખેતીનું ઉત્પાદન થાય એટલું બધું જ જો ભાડા સ્વરૂપે લઈ લેતા હોય તો જે ખેતી કામ કરતા હોય એને રસ રહેશે નહીં. તેઓ ખેતી ક્ષેત્રના ઉત્પાદન વધે તેવા નવા પ્રકારના પ્રયત્નો પણ અથવા તો અજમાયશ કરવા પણ તૈયાર ન હતા, જેથી ખેતી ક્ષેત્રનું ઉત્પાદનનું પ્રમાણ લગભગ સ્થિર રહેવા પામ્યું હતું. સ્વાભાવિક છે કે જો વધારાનું ઉત્પાદન કરવામાં આવે ને છતાં પણ જો ભાડા સ્વરૂપે માલિકો લઈ લેતા હોય તો શા માટે વધારે ઉત્પાદન કરવું એ સ્વાભાવિક છે, જેને કારણે ખેતીનું ઉત્પાદન સ્થિર રહેવા પામ્યું હતું. આમ કૃષિ ક્ષેત્રનું ઉત્પાદન દેશની જરૂરિયાત અને ખેતી કરતા વર્ગની જરૂરિયાત અનુસાર પ્રમાણમાં વધારો કરાતું ન હતું. આઝાદી પૂર્વે ખેડે તેની જમીનના કાયદા હેઠળ ખેડૂતની સલામતી અને સાથ એટલે કે ભાડાના નિયમન અંગેના કાયદાઓ પસાર કરવામાં આવ્યા. આવું આઝાદી પહેલાં થોડાક ફેરફારો કરવામાં આવ્યા હતા અને આઝાદી મળ્યા પછી પણ તેમાં ઘણા સુધારા વધારા થયા. ખેડે તેની જમીનનો કાયદો પણ અમલમાં મૂકવામાં આવ્યો, પરંતુ જે કાયદા પસાર કરવામાં આવ્યા છે એનો સંપૂર્ણપણે અમલ ન થતાં ખેડૂતોને શોષણમાંથી મુક્ત કરી શકાયા નથી અને સરવાળે કૃષિ ક્ષેત્રની નીચી ઉત્પાદકતાનો પ્રશ્ન વધુને વધુ વિકટ બનતો જતો જોવા મળે છે. તો આ વાત થઈ જમીન મહેસૂલ ઉઘરાવવાની પ્રથા. આગળ જોઈએ છીએ ખેત ધિરાણ. ખેત ધિરાણ એટલે કે ખેડૂતોને ખેતી કામ કરવા માટે જે પૈસાની જરૂર પડે છે એ ધિરાણ કઈ રીતે મેળવવું એ પણ ખેતીની નીચી ઉત્પાદકતા માટેનું અગત્યનું કારણ ગણવામાં આવે છે. જોઈએ કે ભારતમાં મોટાભાગના જે ખેડૂતો છે એ ગરીબીનો સામનો કરતો જોવા મળે છે, જેમને દરેક પાક વખતે એટલે કે દરેક ખેતી કામ કરતી વખતે ખેત ધિરાણની આવશ્યકતા રહે છે. આ ખેત ધિરાણ દ્વારા તેઓ બિયારણ, ખાતર, જંતુનાશક દવાઓ વગેરે ખરીદી કરવા શક્તિમાન બને છે અને ઉત્પાદન પ્રક્રિયા શક્ય બને છે. પરંતુ આઝાદી મળી ત્યારના સમયથી જ વાત કરીએ તો ખેત ધિરાણમાં ખાનગી નાણાં ધિરાણની મોટી ભૂમિકા જોવા મળે છે. એટલે કે ગામની અંદર સાહુકારો અથવા મોટી પેઢીદાર વ્યક્તિઓ જે ઉછીના નાણાં આપતા જોવા મળતા. ભારતની વાત કરીએ તો લગભગ 1951માં અંદાજે 71.6% એટલે કે 72% જેટલું ખેત ધિરાણ નાણાં ધિરાણનો વ્યવસાય કરતા ખાનગી વ્યક્તિ દ્વારા પૂરું પાડવામાં આવતું હતું. અને આ જે નાણાં ધિરાણ કરતા હતા તેઓ ખૂબ જ ઊંચા વ્યાજના દરે ખેડૂતોને ધિરાણ પૂરું પાડતા હતા. આ ઉપરાંત હિસાબમાં ગડબડ કરીને ખેડૂતોની પર છેતરપિંડી પણ કરતા હતા. આઝાદી પછી સરકારે રાષ્ટ્રીય સ્તરે બેન્કોનું વિસ્તરણ કરતાં નાણાં ધિરાણનો વ્યવસાય કરતા લોકોનું મહત્ત્વ ધીરે ધીરે ઘટ્યું છે. લોકોને જે નાણાં મળતા હતા એનો વ્યાજનો દર ખૂબ ઊંચો ચૂકવવો પડતો હતો, જે સરકારને માલુમ પડી અને સરકારે કેટલાક બેન્કોનું વિસ્તરણ કર્યું અને જેને કારણે ખાનગી નાણાં ધિરાણ લોકોનું મહત્ત્વ ધીરે ધીરે ઘટતું જતું જોવા મળે છે. સરકારે 1975થી પ્રાદેશિક ગ્રામીણ બેન્કોનું અને મહત્ત્વની બાબત 1982થી નાબાર્ડનું પૂરું ફોર્મ તમને પરીક્ષાની અંદર વિદ્યાર્થીનો મિત્રો પૂછાઈ શકાય છે. નેશનલ બેંક ઓફ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટની રચના કરવામાં આવી. અથવા એવો પણ પ્રશ્ન પૂછી શકાય કે નાબાર્ડની રચના કયા વર્ષમાં થઈ અથવા એનું ફૂલ ફોર્મ જણાવો. તો એની જે રચના કરી એ ખેડૂતોને ધિરાણ કરવા માટે કરી હતી. તેમજ આ સઘન પ્રયાસને કારણે વર્તમાન સમયમાં નાણાં ધિરાણનો વ્યવસાય કરતા લોકોનું પ્રમાણ જે 72% હતું એ ઘટીને 27% જેટલું થઈ ગયું છે. એટલે કે સરકાર દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યો હોવાને કારણે આજે આપણા દેશમાં ખાનગી ધિરાણ કરનાર લોકોનું મહત્ત્વ ધીરે ધીરે ઘટતું જોવા મળે છે. જ્યારે બાકીનું મોટાભાગનું ખેત ધિરાણ વિભિન્ન સંસ્થાઓ દ્વારા પૂરું પાડવામાં આવે છે. આ તમામ બાબતો પરથી એવું સ્પષ્ટ થાય છે કે ખેડૂતોને સંસ્થાકીય ધિરાણ માધ્યમો સિવાયના ખેત ધિરાણના મેળવવા પાછળનો ખર્ચ ઊંચો રહેતો હોવાથી ખેડૂતોને કૃષિ ક્ષેત્રની આવક એટલે કે નફો નહિવત રહેતો હોવાથી ખેડૂતોને વધુ ઉત્પાદન મેળવવા ખેતીજન્ય કામ કરવાનું આકર્ષણ રહેતું ન હતું, જેના કારણે પણ ઉત્પાદકતા નીચી જોવા મળે છે. એટલે કે આ બધી જગ્યાએથી ધિરાણ મેળવવાનું પણ કેટલીક વાર ગૂંચવાડ ભર્યું લાગતું હતું, જેને પરિણામે જેટલી આવક ખેતીમાં અંદર થતી હતી એના કરતાં વધારે ખેતીમાં ખર્ચ થઈ જતો હતો, જેના પરિણામે હવે કોઈને રસ ન રહેતા, આકર્ષણ ન રહેતા ખેતીની ઉત્પાદકતા નીચી જોવા મળે છે. તો નીચી ખેત ઉત્પાદકતાના સંસ્થાકીય પરિબળોની અંદર 2 મુદ્દાની વાત કરી. પહેલું જમીન મહેસૂલ ઉઘરાવવાની પ્રથા અને બીજું છે ખેત ધિરાણ. ત્રીજા મુદ્દાની વાત કરીએ છીએ કૃષિ પેદાશોની વેચાણ વ્યવસ્થા, કે ખેતીની અંદર જે પણ વસ્તુનું ઉત્પાદન થાય છે એની વેચાણની જે વ્યવસ્થા યોગ્ય ન હોવાને કારણે પણ ખેતીની ઉત્પાદકતા નીચી જોવા મળે છે. જોઈએ
ભારતના નબળા પાયાના માળખા એટલે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાયાનું માળખું છે એ અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારની અંદર અને ખેત બજારોને જોડતા યોગ્ય રોડ રસ્તા કે વાહન વ્યવહારની સગવડ હોતી નથી. કે આપણા દેશની અંદર જ્યાં માલ તૈયાર થાય છે કાચો માલ ત્યાંથી બજાર સુધી પહોંચાડવા માટેના રસ્તા પણ યોગ્ય હોતા નથી. રસ્તા હોવાની સાથે કેટલીક વાહન વ્યવહારની સગવડ પણ જોવા મળતી નથી. આ ઉપરાંત ખેત બજારમાં ખેત ઉત્પાદન પછી તરતનો બજાર ભાવ અને મોસમના અંતે મળતો ભાવ વચ્ચે ખૂબ તફાવત જોવા મળે છે. મોટે ભાગે ખેત પેદાશોના ઊંચા ભાવનો લાભ ખેડૂતોને બદલે વેપારીઓ અને સંગ્રહખોરીઓને મળે છે. એક ઉદાહરણ જોઈએ કે શરૂઆત જ્યારે કપાસનું ઉત્પાદન થતું હોય છે ત્યારે એનો બજારમાં ભાવ ખૂબ ઓછો હોય છે. જ્યારે કપાસની સિઝન પૂરી થતી હોય છે ત્યારે એના ભાવ ખૂબ ઊંચો ચડેલો જોવા મળે છે, જેનો લાભ ખેડૂતોને મળવાને બદલે વેપારીઓ અને સંગ્રહખોરીને મળતો જોવા મળે છે. દેવામાં ડૂબેલા ખેડૂતોને દેવાની ચૂકવણી કરવા માટે પોતાના ખેત પેદાશની પણ ઘણીવાર ઉત્પાદન પહેલાં જ સ્થાનિક સાહુકાર કે દલાલીઓને વેચી દેવા પડે છે, કારણ કે પહેલેથી જ અગાઉ પૈસા ઉછીના લીધેલા હોય છે, જેને કારણે પાક ઊભો હોય ત્યારે તેની સોદો થઈ જતો જોવા મળે છે. આમ દેવામાં ડૂબેલા ખેડૂતો પોતાનું પાક તૈયાર થાય પહેલાં જ એને વેચી દેવાની ફરજ પડતી જોવા મળે છે. ખેડૂતો ઓછા માહિતગાર હોવાથી બજાર અંગેની જાણકારી, બજાર ભાવ અંગેની જાણકારી, બજારમાં વેચાણની પદ્ધતિની જાણકારી વગેરેમાં ધરાવતા ન હોવાને કારણે જે ખેત ઉત્પાદનનું સારું વળતર મેળવી શકતા નથી, જેને કારણે તેઓ નિરાશાવાદી બને છે. એટલે કે અત્યારે બજારમાં શું ભાવ ચાલી રહ્યો છે, કઈ પદ્ધતિથી વેચાણ કરી રહ્યા છે, એની કોઈ માહિતી એના ખેડૂતો પાસે હોતી નથી. પરિણામે યોગ્ય વળતર મેળવી શકતા નથી અને તેઓ નિરાશ બને છે અને ફરીથી ઉત્પાદન કરવા માટે પ્રેરાતા નથી. તો આ રીતે કૃષિ પેદાશની વેચાણ વ્યવસ્થા પણ નીચી ખેત ઉત્પાદકતા માટેનું કારણ ગણવામાં આવે છે. અને છેલ્લો મુદ્દો છે ગ્રામીણ સમાજ વ્યવસ્થા, કે આપણા ગામડાની પણ સમાજ વ્યવસ્થા પણ આજે ખૂબ મોટી અસર કરે છે. તો જોઈએ, ભારતના ખેડૂતો મોટે ભાગે પ્રારબ્ધવાદી અને અપૂરતી માહિતી ધરાવે છે. પ્રારબ્ધવાદી એટલે કે નસીબને આધારે રહીને બેસી રહેવું, એને પ્રારબ્ધવાદી કહેવામાં આવે છે. એ ખેડૂતો એવું વિચારે છે કે આપણા નસીબમાં જેટલું લખેલું હશે એટલું જ આપણને મળશે અને પૂરતી માહિતી ધરાવતા નથી. ગ્રામ્ય સમાજ જૂનવાણી પરંપરાઓ અને વ્યવસ્થાથી બંધાયેલા હોય છે. તેઓ મૂળભૂત રીતે પ્રારબ્ધવાદી હોય અને ઈશ્વરે આપેલી સમસ્યાઓ અથવા અભાવપણાનો સ્વીકાર કરી લે છે. એ મનમાં એવું સ્વીકારી લે છે કે આપણા નસીબમાં આપણા ભગવાને આટલું જ લખેલું છે, જેને કારણે એ આપણી પાસે રહેવાનું નથી, એવું સ્વેચ્છાએ સ્વીકારી લેતા જોવા મળે છે. આ ઉપરાંત કેટલીક પરંપરાઓ અને વ્યવસ્થાથી તેઓ બંધાયેલા જોવા મળે છે, જેથી તેઓ પોતાના જીવન નિર્વાહ પૂરતી ખેતી કરીને સંપોષિત રહે છે. પોતાના માટે જેટલી ખેતી જરૂરી હોય એટલી જ ખેતીને સંપોષિત રહે છે. તેઓમાં આર્થિક વિકાસ કરવા, ખેતીનો વિકાસ કરવો, આવકમાં વૃદ્ધિ કરવા જેવી પ્રેરણા કે અભિલાષા હોતી નથી. એને એવું થતું નથી કે આપણે વધારે ઉત્પાદન કરવું જોઈએ અથવા વધારે ખેતી કરવી જોઈએ, એવી કોઈની પાસે હોતી નથી. પરિણામે તેને કારણે ગ્રામ્ય અર્થતંત્રનું કેન્દ્ર એવું કૃષિ ક્ષેત્ર નીચી ઉત્પાદકતા ધરાવે છે. તો આવા કેટલાક કારણોસર આપણા દેશની અંદર ખેતીની ઉત્પાદકતા નીચી જોવા મળે છે. તો ફરીથી વિદ્યાર્થીઓ, આજે નીચી ખેત ઉત્પાદકતાના જે 4 પરિબળો છે એમાં પહેલું જમીન મહેસૂલ ઉઘરાવાની પ્રથા, બીજું ખેત ધિરાણ, ત્રીજું છે કૃષિ પેદાશની વેચાણ વ્યવસ્થા અને ચોથું છે ગ્રામીણ સમાજ વ્યવસ્થા. હવે આપણે જોઈશું જેમાં ટેકનોલોજીકલ પરિબળો અને અન્ય પરિબળો હવે પછીના વિડીયોની અંદર આપણે ચર્ચા કરીશું. તો ત્યાં સુધી આવજો. આપણું ગુજરાત, વાઇબ્રેન્ટ ગુજરાત.